हेलो दोस्त, रामजी वीडियो में आपનું हार्दिक स्वागत। गुड मॉर्निंग, सुप्रभात। आप स्वस्थ रहिए, फिट रहिए, आपनो दिवस शुभ रहे। આજે આપણે તમને લઈ જે આ રહી છીએ એરડાની ખેતી, એરડા વત્તા દિવેલા। તો આપણે એરડા વિશે થોડી માહિતી આજે તમારા સુધી પૂરી પાડવાની કોશિશ કર્યો। જે ખેતીમાં અત્યારે મોટામાં મોટો પાક અને આંતરરાષ્ટ્રીય પાક કે એરડા આંતરરાષ્ટ્રીય પાક કહેવાય છે। લોબો ટાઈમ ઊભો રહે છે, પણ એવી ખેતી છે કે લોકો એવું કહેતા હોય છે કે જ્યારે એરડો નુકસાન અને એમાં કવા પણ ઓછો આવતો હોય છે। તો આપણે એરડા વિશે તમને માહિતી થોડી પૂરી પાડવાની કોશિશ કરું। બધી તો પૂરી નહીં પડે, પણ આજે થોડો વિડીયો લાંબો થઈ જાય એટલે આપણે નાના વિડીયોમાં સમાવેશ થાય એવી કોશિશ કરશું અને બીજા વિડીયોમાં ડીપમાં તમને માહિતી પહોંચાડ્યો। તો આ એરડો છે, આ એરડાની અંદર ખાસ એક તો ધ્યાન ખેડનું રાખવાનું છે, અને ખેડનું ધ્યાન રાખ્યા પછી તમારે એનો એક બિયારણનો પણ એક એવો ભાગ આવે છે, એ પણ સારી રીતે બિયારણ પણ સારું પકડવું જોઈએ। અને ત્રીજું કે એ ચોમાસાનો પાક આવતો હોય છે, ચોમાસામાં શરૂ થતો હોય કે શ્રાવણ મહિનામાં આપણે કહીએ, અને ત્યારથી પછી આ એરડો વાવવામાં તમે તકેદારી રાખો તો આંતરરાષ્ટ્રીય પાક છે। આ પાકમાં તમને મોટા પાયે, જેની પાસે કે ઓછા માણસો છે એવું બધું હોય તો આ પાકમાં તમે પહોંચી વળતા હોશો સરળતાથી। તો આ એરડો આપણે વાયેલો છે, તો આની માળ તમે જુઓ। આ બિયારણ તો આપણું 7 નંબર છે જ, ઓલરેડી 7 નંબર આપણામાં હોય છે, 8 નંબર ને એક બીજો કદાચ 9 નંબર હોય તો એ ખ્યાલ નથી, પણ એવું મને લાગે છે કદાચ હોઈ શકે। બીજા બધા ઘણા નંબરો આવતા હોય છે। આપણી જમીનને અનુકૂળતા આપણે એરડો વાવીએ છીએ કે આપણી જમીનને કયો માફક આવે। તો મોટા પાયે આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ કે ગુજરાતમાં 7 નંબર વધારે ચાલે છે। 7 નંબર એરડાને ચાહે થોડી ગોરાળ જમીન હોય તો પણ માફક આવે છે, અને પણ બીજું કે થોડી કાળેતર કે ચીકણી કહેવાય એ પણ માફક આવતી હોય છે। અને ઓલરેડી એરડાને તો લગભગ જમીનો માફક આવતી જ હોય છે। પછી ઠીક છે, આપણે કોઈ એવી જમીન હોય 3 સિઝન આવતી હોય તો ત્યાં પણ ન વાવો તો ચાલે, પણ કહેવાનો મૂળ મુદ્દો કે ઓછા માણસો હોય, આંતરરાષ્ટ્રીય પાક છે, લોસમાં ન જવું હોય, અને તો તમે એરડાની ખેતી કરો તો સરળતાથી પહોંચી શકો છો। ટૂંકમાં તમને ઝડપી માહિતી આપવાની પ્રોસેસ હું કરું છું, કેમ કે વિડીયો આપણો લાંબો ન થઈ જાય। એરડામાં બહુ પહેલું જ કે ખેડ બહુ મજબૂત કરવી પડે, અને ખેડ કર્યા પછી એરડો ચાહે તમે એને એક દોણો ચોપો, અને એની લગભગ એની હાઈટ એક અંતર બહુ રાખવું જરૂરી છે, કે અંતર મારો અંદાજ એવો છે કે 4.5 ફૂટ બે બાજુ રાખવું જરૂરી છે। 4.5 ફૂટ હોય તો એરડાને સહેલાઈથી એ સારી રીતે એમ કે એનો ફાલ ફૂલ હવા મળે એટલે વિકાસ બહુ સારો થઈ શકે છે। તો 4 ફૂટ એનું અંતર રાખો, અને એને માવજત બહુ સારી રીતે રાખો તો અંતરમાં તમને 1 વીઘાની અંદર ગુજરાતની અંદર 70 મણ એરડો થાય। એટલે ટૂંકમાં આંતરરાષ્ટ્રીય પાક છે એટલે તમને ભાવમાં લોસ પડતી નથી। 100-150 આજુબાજુ ભાવ વધઘટ થતો હોય છે। ટોટલી ભાવ હાલે એરડાનો 1200 થી 1250, 1320 સુધી ગયા છે, પણ આપણે 1200ની અંતરે રાખવું હતા આજુબાજુ, તો તમને 70 મણ એરડો થાય તો 1 વીઘાની અંદર સરળતાથી તમને 80,000 થી 90,000નું આવક મળી શકે છે। અને મૂળ મુદ્દો કે સરળતાથી તમને ઓછો ખર્ચ, એક જ વાર ખેડ કરવાની, એની અંદર બીજું બધું ઓછું હોય છે જે બીજી ખેતીની અંદર વાવેતરની અંદર મજૂરી થતી હોય છે એનાથી। તો આપણે પેલું વાત કરી કે ઓછું આપણાથી પહોંચી વળે એવી હોય ને ઓછા માણસો હોય તો આ પાક બહુ સારો। તો આ 70 મણ એરડો થાય છે, પણ કહેવાનો અર્થ લોકો એમ કહે છે કે 70 મણ તમે કહી દીધો, પણ 70 મણ કેવી રીતે થાય? તો 70 મણ મેં કીધું એવી રીતે માવજત પૂરી કરો। માવજત પૂરી કરવામાં ઘણી બધી એની અંદર આવતું હોય છે, આપણે બીજા બ્લોકમાં તમને જણાવશું, પણ હાલે હું તમને કહી દઉં કે કયો એરડો 70 મણ થાય, કેવો એરડો હોય તો 70 મણ થાય, તમને હું બતાવી દઉં। આવો એરડો હોય ને
તો આ રોજ ચેલેન્જ સાથે કહી શકું કે 70 મણ એરડો થશે પૂરો. જો આને હું તમને બતાવી રહ્યો છું. આની માળ જો, હવે જો આ માળ છે ને, આ વિડીયાની અંદર ટોટલી માળ જ ઉપર દેખાય. ટોટલી માળ દેખાય ને એ બધી આપણે કાપીને એકઠા કરી શકીએ. છેલ્લે આપણે પાકમાં પૂરી આવી જાય તો 70 મણ 1 વીઘામાં સહેલાઈથી થઈ જાય. એમાં કોઈ બીજું બે મત છે જ નહીં. અને હું પણ ખેડૂત જ છું અને હું પણ લ્યું જ છું. 65, 70, 75, 72, 73 એવી રીતે લેતો હોઉં છું. અને મેં પણ બીજા ખેડૂતોની ગોળ હું બિલ સાથે પુરાવા કરું છું. એમ કે મને એવો અંદાજ છે પૂરાનો, હું જાતે જ ખેતી કરું. આવો એરડો હોય તો 1 વીઘે 70 મણ થાય. તો આપણે મોટા ખેડૂતો હોય છે, માણસો અમુક એવું કહેતા હોય કે માણસો ઓછા માણે છે, તો એરડાની ખેતી કરે તો 10 વીઘાનો 700 મણ સહેલાઈથી એરડો થાય અને 70 થી 80 હજારની વીઘે આવક થાય. અને આવા પણ દિવેલાની એરડાની તમે ખેતી કરી શકો છો. અને આપણે પાછું બીજા બ્લોકમાં તમને વિગતવાર સમજાવશું કે એરડાની અંદર જો એ આ માળ તમને બતાવું. આ જો માળ જ છે, એરડો મજબૂત છે, એની ઘેરાઈ એની બધું રીતે બહુ સારો છોડ છે. ઉછેરમાં પણ કોઈ કમી નથી. અને બીજા બ્લોકમાં વિગતવાર માહિતી આપશું તો લોકો એરડાની ખેતી કરાય અને એરડામાં પણ ઓછા માણસોથી પહોંચી વળાય. એની કાપણીમાં પણ આગા પાછું 2-4 દિવસ હોય તો પણ ચાલતું હોય છે 19-20, તો આમાં પહોંચી વળાય. તો ખેડૂતો અપેક્ષા રાખું કે આ માહિતી તમારા સુધી સરળતાથી પહોંચાડવાની મેં કોશિશ કરી છે. મારા વિડીયાને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.